નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લખપત તાલુકામાંથી શંકાસ્પદ હાલતમાં પડેલી એક ટ્રકમાંથી ચોરાયેલા મુદ્દામાલ સાથે કુલ ₹10,60,000નો મુદ્દામાલ જપ્ત કરી નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલો ચોરીનો વણ ઉકેલાયેલો ગુનો શોધી કાઢ્યો છે. એલસીબીની ટીમ લખપત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે લખપતમાં જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે દરોડા પાડવામાં આવ્યો હતો. ત્યાં છેલ્લા 3-4 દિવસથી બિનવારસી હાલતમાં પડેલી હરિયાણા રજીસ્ટ્રેશનની એક ટાટા ટ્રકની સઘન તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન ડ્રાઈવરની સીટની પાછળ સંતાડેલી એક કાળા રંગની બેગમાં અલગ અલગ કંપનીના ₹60,000ની કિંમતના 5 ચોરાઉ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 10 લાખની ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹10,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મોબાઈલ નખત્રાણા ખાતે નોંધાયેલી ચોરીના હોવાનું સ્પષ્ટ થતા પોલીસે ગુનો ઉકેલી આગળની તપાસ તેજ કરી છે.